કેશોદના કેવદરા ગામેથી 9 જુગારીઓ ₹32,630ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપાયા। કેશોદ તાલુકાના કેવદરા ગામે પરા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે લાઇટના અંજવાળે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હોવાની માહિતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબી, રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણાને પેટ્રોલિંગ દરમિયાન મળતા પંચો બોલાવી કેવદરા ગામે પરા વિસ્તારમાં ખાનગી વાહનો દૂર રાખી પગપાળા જતા જાહેરમાં રમેશભાઈ કાળાભાઈ મકાના ખેતરમાં બહાર બાવળના ઝાડ નીચે લાઇટના અંજવાળે ગોળ કુંડાળું કરી રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડી રહ્યા હતા। પોલીસને જોઈ આગા પાછા થવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા હિતેશભાઈ ઉર્ફે બાબરો ભીખુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 38, રહેવાસી કેવદરા, રાહુલભાઈ કાંદીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 31, રહેવાસી મોટી ઘનસારી, નવનીતભાઈ રામદેવભાઈ વેગડા ઉંમર વર્ષ 25, રહેવાસી મોટી ઘનસારી, હિરજીભાઈ હમીરભાઈ ચુડાસમા, રવજીભાઈ ગેલાભાઈ નનેરા, ગામતીલાલ જયંતિલાલ પરમાર, ઉમેશભાઈ દેવજીભાઈ વાસણ, સંજયભાઈ ભાવેશભાઈ, દેવાભાઈ માવદિયા, ધીરુભાઈ વિરમલભાઈ સિસોદિયા વગેરે વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડા ₹10,630, મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹22,000 મળીને કુલ ₹32,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પૈથાભાઈ કેલાભાઈ કાળિયાતર આગળની તપાસ ચલાવી રહ્યા છે। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ।